જય આદિવાસી 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આજે અમદાવાદ આશાપીલની ધરતી પર અમદાવાદની અંદર રેલી નહીં પણ મહારેલો નીકળ્યો અને ગાંધીનગર વિધાનસભા ખાતે સચિવાલય ખાતે જે એમ કહેતા હતા કે અમદાવાદમાં ભીલો વસતા નથી, આજની રેલી પરથી તે સાબિત થઈ ગયું કે અમદાવાદમાં ભીલો વસે છે ને વસે છે। આજની રેલીમાં અમદાવાદમાં ભીલોની જનસંખ્યા ઉમટી પડી, ભાઈઓ બહેનો બાળકો બધા ઉમટી પડ્યા અને લગભગ 15,000 થી વધારે પબ્લિક આજની રેલીમાં જોડાઈ અને સૌ અમદાવાદના ભીલો જે એક થઈને આજની રેલી સવારની અમદાવાદની અંદર એક રેલી કાઢી તે બદલ હું મીડિયાના માધ્યમથી આપ સૌ ભીલ ભાઈઓ બહેનોને અને વડીલો આગેવાનોને ખૂબ ખૂબ આભાર માનું છું। જય જોહાર, જય આદિવાસી, જય આદિવાસી, જય જોહાર। આજના દિવસે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિને અમદાવાદ શહેરમાં રેલી નહીં પણ મહારેલીમાં આદિવાસી ટ્રાઇબલ જનમેદની ઉમટી હતી અને 15,000થી પણ વધુ પબ્લિક હતી અને ખાસ કરી અને સરકારશ્રી પાસે અમારી માંગણી છે કે જે જાતિ પ્રમાણપત્રમાં અમને પડતી મુશ્કેલીઓમાં જલ્દીથી જલ્દી કોઈ હલ લાવે અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જે મકાન લાગેલા છે તેની ખરાઈમાં પણ લોકો હેરાન પરેશાન છે, તો એના માટેની આજે અમારી ખાસ કરીને માંગણી હતી। અને બીજું, અમારા જે યુવા પેઢી યુવાધન જે શિક્ષણમાં આગળ વધી રહ્યા છે તેઓને પણ એડમિશન માટે ખૂબ જ તકલીફ પડે છે, તો જાતિ પ્રમાણપત્ર માટે કંઈક નવા નોટિફિકેશન કે નવા નિયમ લાવે અને 1970 કે 78ની આજુબાજુ જો આ થાય તો વધુ સારું અને લોહીની સગાઈમાં જો પિતાશ્રીનો દાદાશ્રીનો દાખલો હોય તો તેઓને આપે, એવી અમારા આદિવાસીઓની સૌની રજૂઆત છે। જય જોહાર, જય આદિવાસી।